ये जश्न दिल्ली में हुई भारतीय जनता पार्टी की भव्य जीत का है, जो वडोदरा शहर में मनाया जा रहा है। वडोदरा शहर के सुजैन चौराहे मकरपुरा के ये दृश्य है, जहां पर आज ढोल नगारों के साथ भारतीय जनता पार्टी पताके जलाते हुए, आतिशबाजी करते हुए दिल्ली में हुई भारतीय जनता पार्टी की जीत मनाती हुई दिखाई दी। दरअसल कई सालों के बाद दिल्ली में भारतीय जनता पार्टी ने जीत हासिल की है। अरविंद केजरीवाल की ओर से दिल्ली में जो शीश महल बनाया गया था, उसे अब आखिरकार भारतीय जनता पार्टी ने ध्वस्त कर दिया है। तब इस वक्त देश भर में इस बात का जश्न भारतीय जनता पार्टी मना रही है। उसी के तहत वडोदरा में भी सुजैन चौराहे पर भारतीय जनता पार्टी के शहर अध्यक्ष डॉक्टर विजय शाह की विशेष मौजूदगी में ये जश्न मनाया जा रहा था, जिस दौरान टंडक शैलेश पाटिल के साथ वार्ड नंबर 16, 17 और 18, 19 के सभी काउंसिलर्स, महामंत्री, महिला मोर्चा के प्रमुख समेत के सभी अग्रणी मौजूद रहे थे। आम आदमी पार्टी ने મળેલી કારમી હાર, વિકાસની રાજનીતિને મળેલી જીત, માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને સમગ્ર દિલ્હીના સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે 23 વર્ષ પછી જ્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સમગ્ર વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સમય એ દિલ્હીમાંથી માત્ર આમ આદમી પાર્ટી એટલે કે આપ નહીં, પરંતુ દિલ્હીમાંથી પાપને સાફ કરવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે। વડોદરાથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દિલ્હીમાં એક એક બૂથની જવાબદારીમાં ગયા છે અને આ જે પરિણામ આવ્યું છે, પરિણામમાં અમારો પણ એક નાનો ફાળો રહ્યો છે। ત્યારે વડોદરાથી જે કાર્યકર્તાઓ ગયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારી 16મી તારીખે કરજણ નગરપાલિકાની ચૂંટણી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે વડોદરાના આ જ કાર્યકર્તાઓના માધ્યમથી કરજણની નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળશે એવી એમને ચોક્કસ શ્રદ્ધા છે। આજના આ સુંદર વિજય માટે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ફરી એક વખત અભિનંદન આપું છું। ये भारतीय जनता पार्टीની વિજય છે। આ વિજય વિકાસનો વિજય છે। આ વિજય વિશ્વાસનો વિજય છે। આવનાર દિવસોમાં દિલ્હીમાં જે પ્રકારે શાસન ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની છે, એક દાખલારૂપ શાસન હશે અને આ વિજય માટે હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।